અને તાપી જિલ્લા પોલીસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને લોન ધિરાણ કેમ્પ યોજ્યો હતો। આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા બેંક સાથે સંકલન કરી જરૂરિયાતમંદોને લોન આપવામાં આવી હતી। ગૃહ રાજ્યમંત્રીના હસ્તે લોન ધારકોને આજે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં હર્ષભાઈ સંઘવીએ વ્યાજખોરોના દૂષણથી લોકોને બચાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવી તેના વખાણ પણ કર્યા। આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। તાપી જિલ્લા પોલીસ દ્વારા તાપી જિલ્લામાં ખાસ કરીને વ્યાજખોરો સામેનું જે અભિયાન છે એ અભિયાન સાથે સાથે લોન મેલો સ્વનિધિ યોજનાનો લાભ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની હાજરીમાં તાપી જિલ્લા પોલીસ દ્વારા 1384 જિલ્લાના નગરજનોને 36.36 કરોડ રૂપિયાની વિવિધ પ્રકારની લોનો મંજૂર કરીને ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં લોકોને વ્યાજમાંથી મુક્ત કરાવવાનો આ અવસર તાપી જિલ્લા પોલીસને પ્રાપ્ત થયો છે। એમાંથી મોટા ભાગના લોકોને ચેક આજે આપવામાં આવ્યા છે।